જે લોકોની ઊંઘ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ખુલે છે તેઓ આ રહસ્ય જાણીને દંગ રહી જશે। નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિય ભક્તો, શું તમારી પણ ઊંઘ સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે? શું તમને પણ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ કરવા જવાનું થાય છે? તો થઈ જાઓ સાવધાન, આ કોઈ સામાન્ય વાત નથી। પૂજ્ય મહારાજજી દ્વારા જણાવેલું આ રહસ્ય તમારી ઊંઘ ઉડાડી દેશે। આખરે આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે ભક્તો? આખરે શું રહસ્ય છે? આખરે કયા દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે? શું આ મહાવિનાશનો સંકેત છે કે કોઈ ખુશખબરનો સંકેત છે કે કોઈ મોટી આફત આવવાનો સંકેત છે? આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું પ્રિય ભક્તો। પરંતુ તે પહેલા તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો છેલ્લે સુધી જોજો, બિલકુલ પણ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ અનમોલ છે અને વિડીયોને બીજા લોકો સાથે શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે। અને હા ભક્તો, વિડીયોને એક સરસ લાઈક જરૂર કરજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલા પ્રાપ્ત થઈ શકે। અને હા પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં મિત્રો। જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે આ માનો કે ન માનો, તમારી મરજી। પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આ વિડીયોને છેલ્લે સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડશે નહીં। આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો। તો ચાલો પ્રિય ભક્તો, આ વિડીયોમાં આપણે વધારે બકવાસ કર્યા વગર વિડીયો શરૂ કરીએ છીએ। ભક્તો, સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચેનો આ સમય કોઈ સામાન્ય સમય નથી હોતો। આ સમયગાળામાં બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ જેવી કે દેવી દેવતાઓ, ભૂત પ્રેત, આત્માઓ આ બધા સક્રિય હોય છે અને આ બધા માણસ એટલે કે આપણાથી પણ સંકેત સાધવા માંગે છે। પ્રિય ભક્તો, જ્યારે આપણે આપણા જીવનમાં કંઈક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે અને આપણને તે જણાવવા માંગે છે કે આપણે જે ભૂલો આપણા જીવનમાં કરી રહ્યા છીએ તે હવે આપણે આવનારા સમયમાં ન કરીએ। સાથે જ જો આપણે કંઈક સારું કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે, દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય છે, આપણા પૂર્વજો, આપણા કુળદેવી દેવતાઓથી પ્રસન્ન થાય છે। તો ભક્તો, તેઓ પણ આપણને સંકેત આપે છે, જેમાં ઘણા બધા સંકેતો હોય છે। ક્યારેક આપણી રાત્રિમાં ઊંઘ ખુલી જાય છે તો ક્યારેક આપણને સપનામાં કંઈક સંકેત મળે છે। જો તમારી પણ ઊંઘ રાત્રિમાં 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો પ્રિય ભક્તો, ભગવાન હોય કે ભૂત પ્રેત, આત્મા હોય કે પછી તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે। જો તમારી ઊંઘ રાત્રિમાં 1 વાગ્યાથી લઈને 2 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ। રાત્રિ 1 થી લઈને 2 વાગ્યા સુધીનો જે સમય છે, આ ભૂત પ્રેત અને પિશાચનો સમય હોય છે। હા ભક્તો, આ સમયગાળામાં આપણા પૃથ્વી પર પણ આ બધી નકારાત્મક શક્તિઓ અહીંથી ફરતી રહે છે અને જો તમારી પણ ઊંઘ રાત્રિમાં 1 વાગ્યાથી લઈને 2 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારા ઘરમાં કોઈ પ્રેત આત્માનો પડછાયો હોઈ શકે છે અથવા કોઈ પ્રેત આત્મા કે કોઈ ભૂત પ્રેત તમને સતાવી રહ્યા છે કે તમારાથી કંઈક કહેવા માંગે છે, તો આવા સમયે તમારે સાવધાન થઈ જવું જોઈએ। પ્રિય ભક્તો, આવનારા સમયમાં તમારા જીવનમાં કંઈક મોટી આફત આવી શકે છે, તમારા ઘર પરિવારમાં ખૂબ મોટી પરેશાનીઓ આવી શકે છે, તમારા ઘરના બાળકો ઉપર ખતરો મંડરાઈ શકે છે, તમારા પણ બધા કામ બગડી શકે છે। જો તમારી ઊંઘ આ સમયગાળામાં ખુલી રહી છે તો તમારે ખૂબ વધારે બચીને રહેવું પડશે। કેટલાક ખાસ ઉપાયો તમારે કરવા પડશે। આ કોઈ સામાન્ય વાત નથી કે રાત્રિમાં આ સમયગાળામાં ઊંઘ ખુલી રહી છે, તમારે આ સમયગાળામાં જ્યારે પણ તમારી ઊંઘ ખુલે, હા ભક્તો, જ્યારે પણ તમારી ઊંઘ રાત્રિ 1 વાગ્યાથી લઈને 2 વાગ્યાની વચ્ચે ખુલે ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે। હા પ્રિય ભક્તો,
જ્યારે પણ તમારી ઊંઘ ખુલે આ સમયની વચ્ચે તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને એક મંત્ર છે તે ધ્યાનથી સાંભળજો. હનુમંતે નમઃ મંત્ર બિલકુલ ધ્યાનથી સાંભળો. ફરીથી પુનરાવર્તન કરું છું. હનુમંતે નમઃ. આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. ભક્તો, જ્યારે પણ તમારી ઊંઘ આ સમયગાળામાં ખુલી જાય અને પછી પાછા તમારે સૂઈ જવાનું છે. આ મંત્રનો જાપ જ્યારે તમે કરશો તો તમને જે ભૂત પ્રેત અને આત્મા સતાવી રહી છે, જે તમારા ઘરમાં આવવા માંગે છે, તમારા શરીરમાં આવવા માંગે છે, તે તમારાથી દૂર થઈ જશે. હનુમાનજી તમારી રક્ષા કરશે. તો પ્રિય ભક્તો, આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ હોય અને રાત્રિમાં તમારા ઓશિકા નીચે, હા ભક્તો, રાત્રિમાં તમારા ઓશિકા નીચે ચાકુ પણ જરૂર મૂકીને સૂજો. હવે પછીની વાત બિલકુલ ધ્યાનથી સાંભળો. રાત્રિમાં 2 વાગ્યાથી લઈને 3 વાગ્યાની વચ્ચે, હા પ્રિય ભક્તો, જો તમારી ઊંઘ રાત્રિમાં 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો આ પણ એક ખૂબ મોટો સંકેત છે. આ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે. તમારે આ સમયગાળામાં ખૂબ વધારે સાવધાન રહેવું જોઈએ. જો તમારી ઊંઘ 2 વાગ્યાથી લઈને 3 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે. તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. ભક્તો, જ્યારે તમારા પૂર્વજો તમારાથી નારાજ હશે, જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ પરેશાનીમાં હશે, ત્યારે તેઓ તમને સંકેત આપશે કે હવે તમે સુધરી જાઓ, હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, તે ખોટી વસ્તુ કરવાનું બંધ કરી દો. જો રાત્રિમાં આ સમયગાળામાં તમારી ઊંઘ ખુલી રહી છે તો તમે કંઈક ખોટા કામ કરી રહ્યા છો. પ્રિય ભક્તો, જેનાથી તમારા પૂર્વજોને ખૂબ પરેશાનીઓ થઈ રહી છે, તમારા પૂર્વજોને પીડા પહોંચી રહી છે, તમારા પૂર્વજોને દુઃખ મળી રહ્યું છે, તો તમારે ખૂબ સાવધાન થઈ જવું જોઈએ. જો તમે આ સંકેતને નહીં સમજો તો તમારા જીવનમાં ખૂબ મોટી બરબાદી આવી શકે છે. પૂર્વજો જ્યારે આપણાથી નારાજ થાય છે તો આપણું આખું જીવન ખરાબ થઈ જાય છે. માણસના જીવનથી સુખચેન બધું છીનવાઈ જાય છે. ધનદૌલત તો જાય જ છે, સાથે જ પ્રિય ભક્તો, તેના સંબંધો પણ છૂટી જાય છે. તેનું શરીર જે સ્વસ્થ હોય છે તે પણ બીમારીથી ઘેરાઈ જાય છે. પરિવારમાં ફૂટ પડે છે, પરિવાર વિખેરાઈ જાય છે, ઘર વેચાઈ જાય છે, દુકાનો વેચાઈ જાય છે, નોકરી છૂટી જાય છે, પત્ની બાળકો છોડીને જતા રહે છે. આવી વસ્તુઓ થઈ જાય છે. તો જો તમારી ઊંઘ આ સમયગાળામાં એટલે કે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારે ખૂબ સાવધાન રહેવું છે. અને ભક્તો, તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે. ઉપાય શું છે? ધ્યાનથી સાંભળો. તમારે કૂતરાને રોટલી ખવડાવવાની છે, માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે, ગાય માતાને ચારો ખવડાવવાનો છે 11 અને અમાસના દિવસે. હા પ્રિય ભક્તો, આ ઉપાય તમે કરવા લાગશો તો તમારો જે રાહુ ભારે છે તે પણ યોગ્ય થઈ જશે. સાથે જ જે પૂર્વજોને પીડા પહોંચી રહી છે, કોઈ કારણસર તે પીડા પણ દૂર થશે. તમારા પૂર્વજોની પરેશાનીઓ દૂર થશે. તમારા પૂર્વજોને મુક્તિ મળશે, તમારા પૂર્વજોને પ્રસન્નતા મળશે અને તમારી જિંદગીમાં ફરીથી બધું સારું થવા લાગશે. તો આ ઉપાય તમારે કરવાનો છે ભક્તો. હવે પછીની વસ્તુ છે, જો તમારી ઊંઘ રાત્રિમાં 3 વાગ્યાથી લઈને 4 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે, હા, જો તમારી ઊંઘ રાત્રિ 3 વાગ્યાથી લઈને 4 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારે ખૂબ વધારે સાવધાન રહેવું જોઈએ. આ સમય ખૂબ જ ખતરનાક સમય હોય છે. પ્રિય ભક્તો, જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતાઓ આપણાથી નારાજ હોય છે, જ્યારે આપણા ઘરના જે દેવતાઓ હોય છે, જે આપણી કુળદેવી હોય છે, જે આપણા કુળદેવતા હોય છે, ઘણા લોકોના સર્પ દેવતા પણ હોય છે, ઘણા લોકોના નાગ દેવતા પણ હોય છે. આ દેવતાઓ જ્યારે આપણાથી નારાજ હોય છે, આ દેવતાઓ જ્યારે આપણાથી ગુસ્સે હોય છે, ત્યારે આપણને સંકેત આપે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો. હવે તમે ભૂલો કરવાનું છોડી દો. ઘણા લોકો હોય છે ભક્તો જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓને યાદ નથી કરતા.
ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની પૂજા નથી કરતા તો પછી કુળદેવતા નારાજ થાય છે અને આવી પરેશાની આવવા લાગે છે। પ્રિય ભક્તો, જે ઘરના કુળદેવી દેવતાઓ નારાજ હોય છે તે ઘર ક્યારે તરક્કી નથી કરી શકતું, પરિવાર ક્યારે પણ તરક્કી નથી કરી શકતું। પરિવારમાં લડાઈઓ થાય છે, ઘરમાં જે બાળકો હોય છે તેમને બીમારીઓ લાગે છે, બાળકોના લગ્ન નથી થતા, લગ્નમાં મુશ્કેલી આવે છે, પરેશાની આવે છે। જ્યારે આપણા ઘરના કુળદેવતાઓની છત્રછાયા નથી હોતી તો આ બધી પરેશાની આવે છે તો તમને આવા સમયે સાવધાન થઈ જવું જોઈએ। ભક્તો, જો રાત્રિમાં 3 વાગ્યાથી લઈને 4 વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલી રહી છે તો તમારા કુળદેવી દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવધાન થઈ જવું જોઈએ અને હવે તમારે કુળદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દેવું જોઈએ। તો 3 વાગ્યાથી લઈને 4 વાગ્યાની વચ્ચે તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે। તમારે પૂનમના દિવસે તમારા ઘરના કુળદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાની છે, તેમને ધૂપ કરવાનો છે। પ્રિય ભક્તો, હવે પછીની વસ્તુ છે રાત્રિમાં 3 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો સમય મેં જણાવી દીધો છે, પરંતુ જે સવારના 4 થી 5 વાગ્યા સુધીનો સમય છે। હા ભક્તો, જે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ ખાસ છે। જો તમારી ઊંઘ આ સમયે ખુલી રહી છે, ભલે તે પેશાબ આવવાને કારણે હોય કે ભલે અચાનકથી ખુલી રહી હોય, તો પણ તમારે ખુશ થઈ જવું જોઈએ। પ્રિય ભક્તો, ભગવાન તમને સંકેત આપી રહ્યા છે, બ્રહ્માંડના જે દેવતાઓ છે તે તમને સંકેત આપી રહ્યા છે કે તમે તમારા જીવનમાં ખૂબ તરક્કી કરવાના છો, તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે। જ્યારે રાત્રિમાં એટલે કે જ્યારે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલે છે તો જ્યારે આપણા દેવતા ભગવાન આપણાથી પ્રસન્ન હોય છે, ભક્તો, બ્રહ્માંડની બધી શક્તિ આપણાથી પ્રસન્ન હોય છે ત્યારે જ આપણી ઊંઘ ખુલે છે। તો જ્યારે પણ તમારી ઊંઘ સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે તો તે સમયે તમારે દેવોના દેવ મહાદેવનું સ્મરણ કરવાનું છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને પછી પાછા તમારે સૂઈ જવાનું છે। પ્રિય ભક્તો, આ સમય ખૂબ જ પવિત્ર સમય છે, આ બ્રહ્મ મુહૂર્ત છે। ભક્તો, જો આ સમયે ઊંઘ ખુલી રહી છે તો તમે ખૂબ જ ભાગ્યવાન માણસ છો, તમારો ખૂબ જ જલ્દી સારો સમય શરૂ થઈ રહ્યો છે। ભગવાન તમારાથી પ્રસન્ન છે, તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોથી ભગવાન પ્રસન્ન છે। તો આ કેટલાક સંકેતો હોય છે જેને સમજવા ખૂબ જરૂરી છે। હવે કેટલાક સપના છે। હા ભક્તો, જો સપનામાં પણ ભગવાન સંકેત આપે છે, કેટલાક ભૂત પ્રેત અને આત્માઓના પણ સંકેતો હોય છે, તેમને ઓળખવા ખૂબ જરૂરી છે। આ સંકેતોને ઓળખીને આપણે પોતાના જીવનમાં આવનારા દુઃખોથી બચી શકીએ છીએ। તેથી સપનામાં પણ આપણને કેટલાક સંકેતો મળે છે। જો તમને તમારા સપનામાં સાપ દેખાઈ રહ્યો છે, હા પ્રિય ભક્તો, તમને સપનામાં સાપ દેખાઈ રહ્યો છે તો તમારે ખૂબ વધારે સાવધાન થઈ જવું જોઈએ। આ કોઈ શુભ સંકેત નથી હોતો, આ એક અશુભ સંકેત માનવામાં આવે છે। જો તમને સપનામાં સાપ દેખાય તો તેનો અર્થ છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુસીબત આવી શકે છે। તો તમારે તમારા ઘરની આસપાસ કોઈ પણ સર્પ દેવતાનું જો મંદિર હોય, નાગ દેવતાનું મંદિર હોય તો ત્યાં જઈને તમારે નાગ દેવતાને એક નારિયેળ અર્પણ કરવાનું છે અને થોડું દૂધ પણ ચઢાવવાનું છે। પ્રિય ભક્તો, આ ઉપાય કરી દેજો અને આગલી વસ્તુ તરફ વધું છું। જો તમને તમારા સપનામાં નાના બાળકો દેખાય છે, હા, નાના બાળકો કે પછી નાની દીકરી દેખાય છે, ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે। માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે। અને જો તમે ક્યાંક ઊંચાઈ પરથી પડી રહ્યા હો, હા ભક્તો, જો તમે સપનામાં ક્યાંક ઊંચાઈ પરથી પડી રહ્યા હો, ક્યાંક છત પરથી પડી રહ્યા હો, પહાડ પરથી પડી રહ્યા હો તો આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે।
એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ક્યાંક ઊંચાઈ પરથી પડી રહ્યા છીએ તો આપણે પોતાના સાચા જીવનમાં ખૂબ તરક્કી પ્રાપ્ત કરીએ છીએ. તો આજના વિડીયોમાં મેં ખૂબ બધી જાણકારીઓ આપી છે. જો આ જાણકારીઓને તમે સારી રીતે સમજી છે તો તમને તમારા જીવનને એક સારી દિશા આપવામાં ખૂબ જ સરળતા રહેશે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો.